शहर कांग्रेस द्वारा प्रदेश कांग्रेस नेता हिम्मतसिंह पटेल की उपस्थिति में छात्रों की गुंज कार्यक्रम योजायो। शहर कांग्रेस द्वारा प्रदेश कांग्रेस नेता और अमदावादना पूर्व धारासभ्य हिम्मतसिंह पटेल की उपस्थिति में ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે છાત્રો કે ગુંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નીટ પેપર લીકના જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાના વિષય ઉપર હિમ્મતસિંહ પટેલ સહિતના મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું। બાદ ભાજપ કાર્યાલય ખાતે હલ્લાબોલ કાર્યક્રમ અંતર્ગત વિરોધ પ્રદર્શિત કર્યો હતો। અને એ મુદ્દાને સજેશનો તમારા જે હશે એની નોંધ લઈને સમગ્ર દેશમાંથી કાયદો છે કે મહિલાને મહિલા પોલીસ જ પકડી શકે, પણ પુરુષ પોલીસ વાળા એનું બાવડું પકડીને લઈ જાય છે। હું માનું છું કે ભારતીય जनता आप लोग काम करते हो, मगर सच्चाई है कि आपके साथ आपकी फैमिली, आपके भाई, आपके बहन થયા છે। એક વખત, બે વખત, 5 વખત, 10 વખત નહીં, 89 टाइम आ केंद्र में भारतीय जनता पार्टी ना 10 वर्ष ना शासन में 89 टाइम पेपर लीक कौभांड थया छे। याद रखो, बेनो बाहर दूर रखो। साइड में रहने अंदर नहीं નામ લઈ જાય છે અમને અહીંયા લાલ દવાખાનાની અંદર એન્ટર હતા, અમને ત્યાંથી આવીને જબરદસ્તી અમને લઈ જવામાં હું કરતા હતા હે કઈ જગ્યાએથી લીધા તમે? અમે લાલ દવાખાનાની અંદર હતા, ત્યાંથી અમને ઉપર જવામાં આવ્યા છે। સારવાર પૂછવા આવ્યા હતા, એમાંથી લઈ ગયા। બોલો આમાં કરવું હું? આમ જનતા નથી ફરી શકતી। अरे भाजप! 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 देश तुम्हारा बापलो છે। अरे भाजप! अरे भाजप! भाजप हमसे डरती है। अरे भाजप! अरे भाजप! अरे भाजप! अरे भाजप! अरे भाजप! समग्र देश में हमारा राष्ट्रीय नेता અને લોકસભામાં વિપક્ષ રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં છાત્રોની ગૂંજનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 22 લાખ વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપી રહ્યા હતા। એ 22 લાખ વિદ્યાર્થીઓ જ્યારે સમગ્ર દેશની અંદર નીટની એક્ઝામ આપી રહ્યા હોય, જ્યારે નીટનું પેપર લીક થઈ જાય, એના કારણે समग्र देश ની અંદર યુવાનોની અંદર એક જન આક્રોશ ફાટી નીકળ્યો છે। અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આજે 22 લાખ વિદ્યાર્થીઓ જ્યારે નીટની એક્ઝામ આપતા હોય
એમના પરિવારો ઉપર કોચિંગના, ટ્યુશન ક્લાસીસના, ભણતરના લાખો રૂપિયાનું દેવું કરીને પેટે પાટું બાંધીને એ બાળકોને ભણાવતા હોય છે. અને જ્યારે વારંવાર પેપર લીક કૌભાંડ થાય અને આ દેશનું શિક્ષણનું જે બજેટ છે એ 1 લાખ કરોડ 40 લાખ છે, એટલો જ ખર્ચ આ બાળકોના શિક્ષણ પાછળ 1 લાખ કરોડ 32 લાખ જેટલો ખર્ચો એમના મા બાપ ઉપર, વાલીઓ ઉપર અને શિક્ષણ આ બાળકો ભણતા હોય એમના ઉપર પણ પડતો હોય છે. ત્યારે એમની માનસિક પરિસ્થિતિ કેવી થાય? કેટલાક બાળકોએ તો આત્મહત્યા કરી, કેટલાક બાળકો પરીક્ષાથી વંચિત રહી ગયા. અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના નરેન્દ્ર મોદી સરકારના અંદર 10 વર્ષના શાસનમાં 89 વખત પેપર લીક કૌભાંડો થયા છે. 1 વખત હોય, 2 વખત હોય, 5 વખત હોય, પણ 89 વખત પેપર લીક કૌભાંડ થયા હોય, કોઈ પણ પગલાં એમને લીધા નથી. જ્યારે શિક્ષણ પ્રધાન મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાની માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા હોય ત્યારે એમની નિષ્ફળતા છે, અનેકો વખત નિષ્ફળતા છે, વારંવાર નિષ્ફળતા થઈ છે, ત્યારે એમને રાજીનામું આપી દેવું જોઈએ. ત્યારે આપણે જોયું કે જંતર મંતર ઉપર 2 દિવસ પહેલા જે વિદ્યાર્થી શાંત ગાંધી ચીજા માર્ગે પોતાનું આંદોલન કરી રહ્યા, ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા, એમને રાત્રે જે રીતે પોલીસે ધરપકડ કરીને, લાઠીચાર્જ કરીને કોઈના માથા તોડી નાખ્યા, કોઈના હાથ પગ તોડી નાખ્યા, અને નિર્દોષ બાળકો અને વિદ્યાર્થીઓ પર, આપણા દીકરા દીકરીઓ ઉપર જે રીતે અત્યાચાર અને જુલમ કર્યો છે, એની સામે ગઈકાલે આ દેશના સંસદના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજીને, પ્રિયંકા ગાંધીજી, તમામ સંસદો વડાપ્રધાનના ઘરની આગળ ધરણા દઈને જે રીતે એમને વાત કરી કે ભાઈ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ, અને જે રીતે આ અત્યાચાર થયો છે બાળકો ઉપર, નિર્દોષ બાળકો ઉપર, આપણા દીકરા દીકરીઓ ઉપર હાથ પગ તોડી નાખ્યા, માથાઓ તોડી નાખ્યા, એમાં ગૃહમંત્રીએ પણ રાજીનામું આપવું જોઈએ. જ્યારે હું માનું છું કે ગઈકાલનો દિવસ છે એ લોકશાહીની હત્યા છે. દેશના સંસદના વિપક્ષના નેતાને ઢસડીને લઈ જાય, એને ટીંગાટોળી કરીને લઈ જાય, શાંત રીતે ગાંધી ચીરા માર્ગે એ ધરણા ધરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી એક મહિલા છે, એને પોલીસવાળા પુરુષ એને પકડીને લઈ જાય, તમામ ટીવીના માધ્યમથી દેખાયું છે, અને ભારતીય જનતા પાર્ટીની વહીવટની ટીકા પણ થઈ છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓની સાથે છે, અને આજે છાત્રોની ગૂંજ સાથે અમારી તમામ રાજ્યોની અંદર અમે વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે છીએ, અને એમના તમામ હક અધિકારો માટે કોંગ્રેસ સંઘર્ષ કરશે, સંસદ ઉપર પણ કરશે અને સંસદની બહાર પણ કરશે.